નમસ્કાર મિત્રો. આજે એક સરકારી શાળાના શિક્ષકની હૃદયદ્રાવક ઘટના આપની સમક્ષ રજૂ કરું છું. લોકો કહેતા હોય છે ને કે શિક્ષક તો સરકારી જમાઈ કહેવાય, એમને તો રજા રજા અને મજા મજા જ હોય. પણ આજે સાંભળો એક સરકારી શિક્ષક હરેશભાઈની હાજરીની દર્દભરી દાસ્તાન, શિક્ષકત્વને મિટાવી દેનારી એક કહાની. આખી વાત સાંભળીને તમે અંદરથી હચમચી ન જાઓ તો કહેજો. જિલ્લાના મધ્યમ વસ્તી ધરાવતા ગામની એક સરકારી શાળા. સવારે શાળામાં પ્રાર્થનાનો ઘંટ વાગતો એટલે હરેશભાઈના ચહેરા પર એક અનોખો સંતોષ છવાઈ જતો. હરેશભાઈ એટલે એવા શિક્ષક જેમના માટે ભણાવવું એ માત્ર નોકરી નહીં પણ સાધના હતી. જ્યારે તેઓ વર્ગખંડમાં જતા ત્યારે અભ્યાસક્રમના બંધનમાંથી મુક્ત થઈને આખો વર્ગખંડને જીવંત બનાવી દેતા. ગણિતના અઘરા દાખલાઓ જાણે કે રમત બની જતા અને હરેશભાઈ એટલે વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક. સ્ટાફરૂમમાં હરેશભાઈના ટેબલ પર આચાર્ય ચાણક્યની એક તસવીર હતી અને નીચે સુવર્ણ અક્ષરે લખેલું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ और પ્રલય उसकी गोद में पलते. હરેશભાઈ રોજ સવારે શાળાએ આવીને આ વાક્ય વાંચતા ત્યારે એમની છાતી ગર્વથી ગજગજ ફૂલતી હતી. પણ હવે સમય બદલાયો હતો. હવે શિક્ષણ ડિજિટલ બનતું જતું હતું. આજે શાળાના વર્ગખંડોમાં સ્માર્ટ બોર્ડ, લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોન આવી ગયા હતા. હરેશભાઈના હાથમાંથી ચોક અને ડસ્ટર છીનવાઈ ગયા હતા અને હાથમાં આવી ગઈ હતી સ્માર્ટફોનની સ્ક્રીન. સવારે 11 વાગે હજુ તો શાળા શરૂ થઈ નથી કે ઉપરથી આદેશ આવ્યો નથી, ઓનલાઈન હાજરી પૂરીને રિપોર્ટ સબમિટ કરો. નેટવર્ક ના પકડાતું હોય એટલે હરેશભાઈ ધાબા પર દોડે. મધ્યાહન ભોજનનો સમય થાય એટલે ભણાવવાનું બાજુ પર મૂકીને કેટલા બાળકો જમ્યા, કેટલા ગ્રામ ચોખા વપરાયા, દાળ શાકભાજીનો શું ખર્ચ થયો વગેરે હિસાબ માંડવો પડતો અને આંકડાઓ પોર્ટલ પર અપલોડ કરવા પડતા હતા. સાંજે શાળા છૂટ્યા બાદ ઘરે જાય એટલે ઘરે જઈને આરામ કરવાને બદલે જુદા જુદા શૈક્ષણિક પોર્ટલ ઉપર ડેટા એન્ટ્રી કરવાની રહેતી. આખા દિવસના થાકેલા હરેશભાઈ રાત્રે 11 વાગે સૂવા માટે પથારીમાં પડતા ત્યારે એમના વોટ્સએપ ઉપર આદેશ ઝબકતો, આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં આ લિંક ભરાઈ જવી જોઈએ, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને આમને આમ ધીમે ધીમે હરેશભાઈના જીવનમાંથી એક સાચો શિક્ષક ગાયબ થઈ રહ્યો હતો અને એક મશીન જેવો સરકારી કારકુન જીવતો થઈ રહ્યો હતો. શાળા છૂટ્યા બાદ અને ક્યારેક તો રવિવારે અને રજાઓના દિવસોમાં પણ ભર તડકામાં હરેશભાઈએ ફાઇલો લઈને ઘરે ઘરે ભટકવું પડતું હતું. મતદાર યાદીમાં નામ સુધારવા, સરનામા ચેક કરવા, અવસાન પામેલાઓના નામ કમી કરવા, નવા નામ ઉમેરવા વગેરે વગેરે અનેક જાતની કામગીરી. ક્યારેક ક્યારેક તો એમને લોકોના અપમાનનો પણ સામનો કરવો પડતો. લોકો કહેતા કે આ શું જ્યારે હોય ત્યારે ફોર્મ લઈને આવી ચડો છો, બીજું કંઈ કામ છે કે નહીં. સરકારની કોઈ પણ નવી કામગીરી હોય, એ પછી વસ્તી ગણતરી હોય, ચૂંટણીની કામગીરી હોય, BLOની કામગીરી હોય, પ્રવેશોત્સવની કામગીરી હોય, પશુ ગણતરી હોય, તીડ ભગાવવાની કામગીરી હોય કે પછી નેતાઓના ભાષણમાં વિદ્યાર્થીઓને લઈને જવાની કામગીરી હોય, સરકારી કાર્યવાહીનો પ્રથમ કોયડો હંમેશા શિક્ષકની પીઠ પર વીંજાતો હતો. એક લાચાર શિક્ષક આખા ગામ સામે લાચાર બનીને ઊભો રહેતો હતો અને ઉપરથી સિનિયર વહીવટી અધિકારીઓનું દબાણ. હરેશભાઈ, તમારા વિસ્તારની BLOની કામગીરી કેમ હજુ 60% જ બતાવે છે? આવતીકાલ સુધીમાં 100% પૂરી કરો, નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, આકરા પગલાં ભરવામાં આવશે, સમજી લેજો, સસ્પેન્ડ થઈ જશો. ને આવી ધમકીઓ હરેશભાઈના આત્મસન્માન પર ઘા કરી જતી હતી. એમનો દીકરો રાત્રે વાલથી કહેતો કે પપ્પા વાર્તા કહો ને, ત્યારે કામના પ્રેશરથી અકળાયેલા હરેશભાઈ તાડુકીને કહેતા કે જા અહીંથી, દેખાતું નથી હું કામ કરું છું. ને નાનકડો દીકરો ડરીને ખૂણામાં ભરાઈ જતો હતો. એક દિવસ હરેશભાઈ વર્ગખંડમાં બેઠા હતા. ટેબલ પર ગણિતની ચોપડી ખુલ્લી હતી પણ એમનું મગજ વડી કચેરીથી આવેલા ઈમેલમાં આંકડા ભરવામાં અટવાયેલું હતું. આખો ક્લાસ શાંત હતો.
ત્યાં જ ત્રીજી બેન્ચીસ પરથી એક નાનકડો કાનજી ઊભો થયો અને બહુ માસુમિયતથી બોલ્યો, સર, તમે હવે અમને પહેલાં જેવી વાર્તાઓ કેમ નથી કહેતા? પહેલાં તો તમે ગણિત ભણાવતા પણ અમને સરસ મજાની દેશભક્તિની વાર્તાઓ કહેતા અને હવે વાર્તા કહેવાનું જ બંધ કરી દીધું છે. તમે ક્લાસમાં આવો છો ત્યારથી જ મોબાઈલમાં જ કંઈ ને કંઈ કામ કર્યા કરો છો. અમે કંઈ પૂછો તો તમે વઢો છો. નાનકડા કાનજીના આ માસુમિયત ભર્યા શબ્દો હરેશભાઈના કાળજામાં તીરની જેમ ખૂંચી ગયા હતા. એમણે ટેબલ પર પડેલી આચાર્ય ચાણક્યની તસવીર સામે જોયું ને તસવીર જાણે એમના પર હસતી હતી. નિર્માણ અને પ્રલય જેની ગોદમાં પલે છે એ શિક્ષક આજે પોતાનું શિક્ષકત્વ બચાવવા માટે તંત્ર સામે ભીખ માંગી રહ્યો હતો. હરેશભાઈને હવે ધીમે ધીમે અહેસાસ થવા માંડ્યો કે દેશનું નિર્માણ કરવાની વાત તો દૂર રહી, આજે પોતે જ એક જીવતી લાશ જેવા બની ગયા છે. એ જ અઠવાડિયામાં હરેશભાઈના એકના એક દીકરાનો 7મો જન્મદિવસ આવતો હતો. દીકરો આખો દિવસ પપ્પાની રાહ જોતો રહ્યો કે પપ્પા આજે સાંજે વહેલા ઘરે આવશે અને પોતાના માટે નવી સાયકલ લઈને આવશે. પણ એ જ દિવસે હરેશભાઈને તાલુકા કક્ષાએ કોઈક અર્જન્ટ મિટિંગમાં જવાનું થયું. કોઈ કામગીરીનો રિપોર્ટ સબમિટ કરવાનો એ છેલ્લો દિવસ હતો. રાત્રે 12:30 વાગ્યે હરેશભાઈ ખાલી હાથે પાછા ફર્યા ત્યારે એમનો એ નાનકડો દીકરો પિતાની રાહ જોતા જોતા પોતાની જૂની રમકડાની ગાડી લઈને રડતા સોફા પર જ સૂઈ ગયો હતો. પત્નીએ થાળી પછાડતા આંસુ અને ગુસ્સા સાથે કહ્યું કે તમે તો શિક્ષક છો કે સરકારના ગુલામ? આખો દિવસ ફાઇલો અને મોબાઈલ લઈને ભટકો છો. શાળાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવા નીકળી પડ્યા છો અને અહીંયા ઘરમાં તમારા દીકરાનું બાળપણ રગદોળાઈ ગયું છે, એ નથી દેખાતું? આચાર્ય ચાણક્યના ફોટા રાખવાથી કંઈ મોટું નથી થઈ જવાતું. તમે પરિવાર માટે ક્યારેય હાજર હોતા જ નથી. આ પરિવાર માટે ક્યારેય હાજર હોતા જ નથી એ પત્નીનું વાક્ય હરેશભાઈના કાળજા પર ઊંડો ઘા કરી ગયું. એ રાત્રે તેઓ રૂમની બહાર આવીને શાળામાંથી લાવેલી ફાઇલો સામે જોઈને કલાકો સુધી રડતા રહ્યા. બીજા દિવસે શાળા ખુલ્લી, બાળકો આવ્યા, પ્રાર્થનાનો બેલ વાગ્યો, પણ હરેશભાઈ સ્ટાફ રૂમમાંથી બહાર ના આવ્યા. બીજા એક શિક્ષકે સ્ટાફ રૂમમાં જઈને જોયું તો હરેશભાઈ એમની ખુરશી પર બેઠા હતા. એમનું માથું ટેબલ પર ઢળેલું હતું. બાજુમાં આચાર્ય ચાણક્યની તસવીર ઊંધી પડી હતી અને એનો કાચ તૂટી ગયો હતો. હરેશભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. એમણે શાળામાં જ કોઈ ઝેરી દવા પી લીધી હતી. પોલીસ આવી, રોકકળ મચી ગઈ. કાનજી અને બીજા વિદ્યાર્થીઓ બારીમાંથી સાહેબની લાશને જતી જોઈને ધ્રુસકે રડતા હતા. શાળાના ટેબલ ઉપરથી એક સત્તાવાર કાગળ મળ્યો. એ બીજું કંઈ નહીં પણ શાળાનું સત્તાવાર હાજરી પત્રક હતું. હરેશભાઈએ પોતાના લોહીના આંસુઓથી છેલ્લી વાર એ હાજરી પત્રકમાં પોતાની હાજરીની નોંધ કરી હતી. શિક્ષક તરીકે ગેરહાજર, BLO તરીકે હાજર, ચૂંટણી કર્મચારી તરીકે હાજર, ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે હાજર, મધ્યાહન ભોજનના ઓપરેટર તરીકે હાજર, પ્રવેશોત્સવના આયોજક તરીકે હાજર, પિતા તરીકે ગેરહાજર, પતિ તરીકે ગેરહાજર, માણસ તરીકે ગેરહાજર. અને નીચે તૂટેલા અક્ષરોમાં એક નોંધ લખી હતી કે આચાર્ય ચાણક્ય સાચા હતા કે નિર્માણ અને પ્રલય બંને એની ગોદમાં પલે છે, પણ આ કઠોર સિસ્ટમે મારામાં રહેલા નિર્માણને મારી નાખ્યો છે અને હવે મારી પાસે મારો પોતાનો પ્રલય કરવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી. હું દરરોજ દરેક સેકન્ડે સરકારના આદેશ પ્રમાણે કાગળ ઉપર હાજર રહ્યો, સિવાય કે મારી પોતાની જિંદગીમાં. હવે મારી કાયમની ગેરહાજરી મંજૂર કરશો. હરેશભાઈનો દેહ સ્મશાન તરફ જઈ રહ્યો હતો ત્યાં જ એમના વોટ્સએપ ગ્રુપમાં એક ઓફિશિયલ મેસેજ આવ્યો કે આજની હાજરી પૂરીને રિપોર્ટ સબમિટ કરો. સિસ્ટમ હજુ પણ રિપોર્ટ માંગી રહી હતી, પણ એ રિપોર્ટ ભરનાર વ્યક્તિ કાયમ માટે ગેરહાજર થઈ ગઈ હતી. મિત્રો, આ દેશના શિક્ષકોને એમનું સાચું કામ ભણાવવાનું,
જ્ઞાનનો દેવો સળગાવવાનું કરવા દેવાને બદલે કાગળ અને એપના આંકડા ગોઠવવાનું મશીન બનાવી દેવામાં આવશે ત્યાં સુધી આ રાષ્ટ્રનું ઉત્થાન અને વિકાસ નહીં થઈ શકે. કદાચ કાગળ અને એપના આંકડા સિસ્ટમ પાસે અપડેટ હશે, ભરાઈ જશે આંકડાઓની માયાજાળ, પણ સંસ્કારોનું પાનું તો કોરું રહી જશે, એમાં કોઈ શંકા નથી. મિત્રો, આ વાર્તા કદાચ કોઈને અતિશયોક્તિ ભરી લાગે કે હરેશભાઈ જેવા શિક્ષક આમ આપઘાતનો રસ્તો અપનાવે એ બિલકુલ ઉચિત તો ના જ ગણાય. કદાચ આવું વિચારવાવાળા સાચા પણ હોઈ શકે, પણ પ્રશ્ન એ થાય છે કે તો આનો ઉપાય શું? જે સાચા શિક્ષકો ભણાવવાના શોખ માટે શિક્ષક બન્યા છે, જેમના માટે ભણાવવું એ માત્ર નોકરી નહીં પણ એક સાધના છે, એવા શિક્ષકોએ આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? હરેશભાઈએ આપઘાત ના કર્યો હોત તો એમણે શું કરવું જોઈતું હતું? પોતાની અંદર રહેલા શિક્ષકત્વને મારીને સરકારી સિસ્ટમને વશ થઈને એક મશીન જેવા કારકુન બની જવાનું? બીજો કોઈ રસ્તો હોય તો બતાવજો મિત્રો, કારણ કે આજે પણ હરેશભાઈ જેવી વ્યથા અને પીડામાંથી હજારો લાખો શિક્ષકો પસાર થઈ રહ્યા છે. એમને કદાચ કોઈક રસ્તો મળે અને હરેશભાઈ જેવી સ્થિતિમાંથી કદાચ કોઈકનો જીવ બચી જાય, તો એવો કોઈ આઈડિયા અને ઉપાય હોય તો અહીંયા કોમેન્ટમાં જણાવજો. શિક્ષકની આ દયનીય પરિસ્થિતિ માટે સમાજ ભલે અત્યારે આંખ આડા કાન કરે, પણ આ શિક્ષકોની દયનીય પરિસ્થિતિના માઠા અને દુષ્પરિણામ સમાજે જ ભોગવવાના આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, હરેશભાઈ જેવા શિક્ષકની હૃદયદ્રાવક ઘટના આપને ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને વધુને વધુ શિક્ષક મિત્રો સુધી આ વાર્તા પહોંચાડો. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ.